સેનાના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ એમ નરવણેની આત્મકથાની આ આખી વાત છે. આ પુસ્તકનું નામ છે 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. આ પુસ્તક હજુ છપાયું નથી, પરંતુ વિવાદોમાં એ પહેલાં જ આવી ગયું છે. કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધીએ ધ કારવા મેગેઝિનના એક લેખની કોપી સંસદમાં બતાવી, જેમાં આ પુસ્તકના કેટલાક અંશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર વિવાદમાં રહસ્ય ત્યારે વધ્યું જ્યારે સોશિયલ મીડિયા પર એવા સ્ક્રીનશોટ વાયરલ થયા જેમાં પુસ્તક પ્રી ઓર્ડર માટે લિસ્ટ થયેલું જોવા મળ્યું, અને કેટલાક લોકોએ તો તે ખરીદી પણ લીધું હોવાનો દાવો કર્યો. ઘણા વાચકોએ માત્ર ઓનલાઈન જ નહીં, પરંતુ બજારમાં પુસ્તકોની દુકાને જઈને પણ આ પુસ્તકનો ઓર્ડર આપી દીધો હતો. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આવા દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે. આ પુસ્તકને લઈને રહસ્ય વધારે ઘેરું બન્યું છે, ત્યારે રાહુલ ગાંધીએ મંગળવારે વધુ એક વખત સ્ટેટમેન્ટ આપ્યું હતું. એ તમે સાંભળો. It's a tweet that says, "Hello friends, my book is available now. Just follow the link. Happy reading. Jai Hind." This is a tweet that Mr. Narawane has made. You can look into the tweet. So the point I'm making is, either Mr. Narawane is lying, and I believe the army chief. Okay, I don't think he will lie, or Penguin is lying. Somebody needs to. Both cannot be telling the truth. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે જનરલ નરવણે ખોટું બોલી રહ્યા છે કે પેંગ્વિન. જોકે તેમણે આ જ સવાલ પૂછ્યો એ શ્વાસે કહ્યું કે તેમને પેંગ્વિન કરતાં નરવણ પર વધારે ભરોસો છે. રાહુલ ગાંધી જે ટ્વીટની વાત કરી રહ્યા છે એ આ રહ્યું. ખેર, હવે તો ટ્વિટરનું નામ પણ એક્સ થઈ ગયું છે, એટલે હવે એને પોસ્ટ કહેવું પડે. આ વિવાદ પર હજી ફૂલ સ્ટોપ મુકાયું નથી. આ વિવાદ વચ્ચે પેંગ્વિન દ્વારા એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ઓનલાઈન સાઇટ્સ પર પ્રી ઓર્ડરનું લિસ્ટિંગ થઈ જાય એટલે એનો અર્થ એ નથી કે પુસ્તક છપાઈ ગયું છે કે પછી બહાર પડી ગયું છે. પબ્લિશરે સ્પષ્ટ કર્યું છે કે પુસ્તક ત્યારે જ બહાર પડ્યું ગણાય જ્યારે તે બજારમાં બધી જ દુકાનો પર વેચાણ માટે ઉપલબ્ધ હોય. તેમણે ફરી એકવાર બહાર મૂકતા કહ્યું કે 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની હજુ સુધી કોઈપણ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું જ નથી. નરવણેએ પણ પેંગ્વિન દ્વારા કરવામાં આવેલા ખુલાસાને એક્સ પર પોસ્ટ કર્યો. આ ખુલાસા સાથે તેમણે લખ્યું હતું કે પુસ્તકનું આ સ્ટેટસ છે. બીજેપીના નેતા શહેજાદ પૂનાવાલાએ એક પોસ્ટ કરીને સવાલો પૂછ્યા કે રાહુલ ગાંધી પાસે કેવી રીતે આ પુસ્તક આવ્યું. તેમણે એવો પણ આરોપ મૂક્યો છે કે જે પુસ્તક હજુ સુધી પ્રકાશિત જ થયું નથી એના આધારે રાહુલે સંસદની બાનમાં લીધી હતી.